હાલો, કોણ બોલે? લાલો બોલો. ક્યાંથી? સુરતથી. સુરત થી લાલો એમ ને? હા, બોલો ને. તો હવે પોસ્ટ મારીના હા, તો કોને મેસેજ કર્યો તને ખબર છે? ભોસડીના ફાઈન પણ કેટલા નહીં થતો હોય એમ કેમ ખબર પડે આપને? ચોડીના એમ કેમ નહીં, તો મારે કેવા જાય ભોસ મારીના તો છોકરીને ગાયું દેશો, છોકરી હારે વાત કર્યો તને ખબર પડે છે? ભોસ મારીના કોને કોને મેસેજ કર્યો હતો આજ? તમે કયો કોને કર્યો હતો? તને નથી ખબર? કહું છું તો ખરી કે શું કહેવાય કે 10 જણા મેસેજ કર્યો, શું જરૂરી છે કે તમારે ઓળખીતાને જ કર્યો હોય? ઓળખીતાની મને દેમાં ભોસ મારીના, હું તને શું કહું ચોડીના બોલો કે ને, આજ જે સુરભી નામની વ્યક્તિને મેસેજ કર્યો હતો ઇન્સ્ટાગ્રામમાં. યાદ નથી. યાદ નથી? તું મને દેમાં લોડા, તું રહેશો કઈ બાજુ? હવે સુરત જ. સુરત જ નહીં લોડા, એક કામ કરી તું છે ને ચેક કર ભોસ મારીના કે મેસેજ કર્યો તો નથી કર્યો, મને કે હાલ ચોડીના. ચાલુ રાખો તો જોઈ લો. હા જો હાલ. હા, હાલો. હા કોણ આ પેલા સુરભીબેન કરીને કોક છે, આ કર્યો તો બોલો ને. કા લોડા હવે બેન કેસો પાછો ભોસ મારીના પેલા મેસેજ કર્યો લોડા, અને હવે તું પાછો એમ કે બેન એમ એટલે હા, એટલે આ તો તમે ફોનમાં છો તો મારે બેન તો કેવું ને એમ. મને નથી ખબર કે નકર લોડા તું એટલે ત્યાં મેસેજ શું કામ કર્યો હતો ચોદીના? ઈ તારે છોકું કહી દે લોડા, અને તું કઈ જગ્યાએ છું ઈ વહીવટ કર લોડા. એટલે મારે લોડા અહીંયા સુરત આવું નહીં, કઈ બહુ મોટી વાત નથી બરોબર પીકીના, અને મારે આવવાનું થાય છે, તું બોલી જાય ચોદીના કઈ જગ્યાનો છો તું લોડા? સુરત તો હાલ. કીધું. સુરત નહીં ચોદીના, તારે ભાઈ ગાંઠ ફાટે તારી. હે બોલો ને, બોલો બોલો. ભોસ મારીના ગાંઠ મરાઈ જાય તારી, ગાંઠ સમજાય છે હા, ટૂંકમાં તને? હા. હની માને દેશો પાછો ભોસ મારેલના લોડા. આજ પછી છે ને પીકીના એક કઈ મેસેજ આવવો ન જોઈએ બરોબર? જો મેસેજ જો નહીં, આમ તો તને લોડા તારામાં તેવડ છે? તેવડનું તો શું હોય બાપુ? એમ નહીં લોડા, તારામાં તેવડ હોય તો મને એડ્રેસ આપી દે પીકીના, તો મારે છે ને લોડા અહીંયા આવવામાં મારે અહીંથી 4 કલાક થાય. બાપુ તમે એમ કહો છો કે હું આમ કરું એમ, હા તો તમે એડ્રેસ ગોતી લ્યો ને પણ. એવું છે? હા, તો એક વસ્તુ તને કહું છું મારો ભાઈ, હા, કે જો એડ્રેસ ગોતી લઈ હા. તો હાથમાં આવી તો હું ગાંડમાં દંડીકો ભરાઈ દઈ હો. કાંઈ વાંધો નહીં. હે કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં ને? હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો તો લોડા આવે છે ને તું જોતી જોઈ લેજે બરોબર. અને તું લોડા એવું લાગે ને તો તું 2 જણા લોડા હારો લઈને રખડજે પોસ્ટ મારીને. બાકી લોડા તને તારી હારે જે 2 લોડા હોય તારે એને બધાની ગાંડમાં લોડા વાંકા કરીને ચોદીને બધાને ચોદવાના છે લોડા બરોબર. કાંઈ વાંધો નહીં. પોસ્ટ મારીને કાંઈ વાંધો નહીં ને? હા, કાંઈ કાંઈ વાંધો નહીં. ચોદીના તું જો લોડા ખાલી કેટલી કાંઈ વાંધો નહીં લોડા, મારે ખાલી ગોતવું પડે ઈ જ કહાટી છે ને, કાંઈ વાંધો નહીં હું ઈ કરી નાખે બરોબર. વાંધો નહીં. વાંધો નહીં. હા તે વાંધો નહીં. તું લોડા અત્યારે તને પાવર છે ને પીકી નાખે, વાંધો નહીં વાંધો નહીં. પાવરની કાંઈ ક્યાં વાંધો વાત નહીં, કરી ઉતારી દઉં બાપુ? પીકી ના. તારી મૂછું કાઢી નાખું ને તો જ તમ તાર એક બાપનો દીકરો પોસ્ટ મારીના. પાવરની ક્યાં વાત છે બાપુ આમાં? ના ના પાવર ની વાત તું તારી ગાંડ મરાવા લોડા કેસો કે ભાઈ તારી થાય કરી લે ને તું ગોતી લે. એમ ક્યાં તારામાં કીધું શાણ બાપુ હોય, તમે? તારામાં એમ એટલું બધું નહીં. શાણ હોય, તારામાં એટલું બધું શાણ હોય, તું એકવાર એડ્રેસ બોલી જા લોડા. તારે એટલું બધું વધારે પાવર હોય તો અત્યારે કોકની પીછે મોકલી દઉં, અને તારે એવી ખમ્મણ વાત ની મારે નથી ખમ્મણ બાપુ. જેવડ હોય તો હું ત્યાં લોડા આવી દેતીમાં. એવી વાત નથી બાપુ. તમે એમ કહો છો કે હું આવું કરીશ પણ વાંધો નહીં, તમે કરી લ્યો. તો તારે લોડા પણ આ તો વાત છે એમ તારી નહીં. ભોસ મારીને મારે કઈ કહેવાય જાય લોડા, એવી મારી વાત જીભ કેવી ક્યાંય જાય. પણ બાપુ સાંભળ એવી સાંભળ વાત ચોપ નથી. ચોપ ભોસડીને સાંભળ લોડા. હા. તું એમ તારી માં તું લોડા તારે મેસેજ કરવો જોઈએ. તને ઓળખશો તો પેલી વાત મને કે તું ઓળખશો એને? એવું તો કોઈ ન ઓળખતા હોય તો હવે થઈ ગયો તો હોય તારી તો કાન મરાવા લોડા ઓળખીતા વગર મેસેજ કરશો એમ કહું છું ચોદીના. પણ એ મને તો ન ખબર ને બાપુ, એ તમારા રિલેટિવ થતા હશે એમ કોઈ. રિલેટિવ ની કે તું મને મારે કઈ કહેવાય જાય લોડા. ચોદીના આજ પછી છે ને બોસ મારીને કોઈને મેસેજ કરતો નહીં લોડા. હું કીધું એમ તો ન હાલે ને બાપુ. મારો ફોન છે, હવે તમે એમ કહો કે આમ ન કરતો તો એમ તો ન હાલે ને એમ વાત. બરોબર નો હાલે એમ ને? હા, તો એ તો ન જ હાલે ને એમ વાત તો છે. ધક્કો થાય એ નક્કી છે ને? એટલે તમારે ધક્કો ખાવું હોય તો કાંઈ વાંધો નથી, તમે એમ. કહો એમ. હોવ. એમ હા, હા, વાંધો નહીં બરોબર. વાંધો નહીં, વાંધો નહીં. હા તે સારું. હવે તું વાંચજો બરોબર. તારે એડ્રેસ દેવું છે કે હું ગોતલાવું? કીધું તો એક વાર કીધું બાપુ તમને, તમે એટલે બધા પહોંચેલા માણસ હોય તો તમે ગોતી લ્યો ને એમ.
કાંઈ વાંધો નહીં. હવે તું લોડા તારે ગાડીમાં તેલ લગાડી દંડીકો ભરાવું નહીં તો આમ જો એક બાપનો દીકરો નહીં, બરોબર લોડા? કાંઈ વાંધો નહીં બાપુ બસ. વાંધો નહીં લોડા. હવે તું જો મૂકી દાલ મૂક. તમે ફોન કર્યો બાપુ, તમે મૂકો ને. મેં તમને નહોતો કર્યો. એ બધી માં નો ચોદતું લોડા, ખાલી ફોન મૂક. પોસ્ટ મારીને તને કીધું ને ફોન મૂક એમ. ના ના પણ તમે મને ફોન કર્યો છે ને એમ વાત છે, તો તમે ફોન મૂકી શકો ને. મારામાં લાલ બટન એમ હોય, તમારામાં ન હોય. કાંઈ વાંધો નહીં મારો ભાઈ, ખાલી મને અહીંયા આવી જવા દે. પછી તારે જે પાવર છે ને જે વેમ છે ને આ જે કઈ છે બાપુ આપણે તો પાવર ની કોઈ પણ બધી પ્રકારની આપણે- વાત નથી કરી, બરોબર છે. મારે તમે કહેવાય પાવરની છે, વાત તું કરો છો પેલા તો એમ કીધું પાવરની લાલ કોઈ બટન વાત છે નથી. ને આમ છે ને એક એમ લોડા વાત પીકી નથી નાખો, બાપુ, આ તો મેસેજ કરશો, voice એમ મારી નહીં નાખો, બાપુ, તો કેમ એવી કીધું? વાત નથી. તમે તું મારી કાપી વાત તો નાખે સાંભળો એટલે પેલા. લોડા મારે છે ને અવકાશ પૂરેપૂરી બતાવવી જ પડે. એવી વાત નથી બાપુ, તમે પેલા વાત તો મારી આખી સાંભળી લ્યો. હું વાત સાંભળવાની છે? તમે મને એમ કહો છો કે આવું ને તેવું, જો મને તો ન ખબર હોય કે તમારા કોઈ હગા થતા હોય એવું છે, બરોબર છે. રેન્ડમ કોઈ પણ છોકરીને મેસેજ કર્યો હોય તો પછી મને તો નો આઈડિયા હોય ને કે તમારા એમ રિલેટિવ નહીં, થતા હોય છે એમ અમારા. નહીં, એમ નહીં. મતલબ તારી ગાયનમાં મારો મોર બોલાવવાની ઈચ્છા તો ખરી જ ને, તો જ તે મેસેજ કર્યો હોય ને ભોજ મારી નાખે. એર છે તને વધારે પડતો. એવું કઈ છે નહીં, પણ હવે તો એટલે એમ નહીં, તું લોડા મતલબ તું ફાટી નીકળો છો પીકી નાખ, તું ગમે મેસેજ કરતી જોતી ના. એવું બધું તમે ગણતા હોય તો કઈ વાંધો નહીં તમતાર બાપુ, બસ તમે કહો એમ. હા તો અત્યારે ફોન મૂકી દે હાલ ચોદીના, હું આવું એટલી વાત. હા, મેં તમને એક વાર તો કીધું તમે ફોન કર્યો છે તમે મૂકજો તો વાંધો નહીં તમતારે એમ. પછી હા સુધી ભલે ચાલુ છે એમાં શું થઈ ગયું. એવું છે ને? હમ વાંધો નહીં લોડા, વાંધો નહીં. રોજીના આવું ને એટલે લોડા તારે છે ને પિક્કીના તારે પાસે અત્યારે લાલ બટન તું મને કહેશે ને કાંઈ વાંધો પિક્કીના કે લાલ બટન છે ને આમ છે ને તેમ છે, એ લોડા લાલ બટન વાળો ફોન તારી પાસે ન રહેવા દઉં. જા પોસ્ટ મારીને, બરોબર? ફાઇનલ વાત થઈ ગઈ. જા, મૂક ફોન, પોસ્ટ મારીને હાલ છતાં. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. આવી અવનવી ફાકા ચોદી સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરો ફાકા ચોદી.